નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 3 સચ્ચા હીરા. આ એકમના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે સચ્ચા હીરા એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો, સમજ્યા હશો. તો તેમાં 4 સ્ત્રીઓ પોતપોતાના પુત્રોની એટલે કે દીકરાઓની ગુણોની સુંદર ચર્ચા કરી છે. પરંતુ આ એકમ ઉપરથી આપણને શીખવા મળ્યું કે માત્ર આપણી અંદર સારું જ્ઞાન હોય, પરંતુ તે જ્ઞાનનો આપણે અનુસરીએ નહીં, એટલે કે તે જ્ઞાનને આપણે આચરણમાં લાવીએ નહીં, ત્યાં સુધી તે જ્ઞાનની કોઈ કિંમત છે નહીં. માટે આપણે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાનને સૌપ્રથમ આપણે આપણા આચરણમાં એટલે કે આપણે તેનો અમલ કરીએ તો તે જ્ઞાન ખૂબ જ સારી રીતે ખીલી ઉઠે છે. તે તમે આ સચ્ચા હીરા એકમમાં શીખ્યા હશો. તો મિત્રો, ત્યારબાદ આ એકમ તમે શીખી ગયા હશો, સમજી લીધો હશે, જાણી લીધું હશે. તો મિત્રો, ત્યારબાદ આપણે આ એકમના અભ્યાસ અને સાથે સાથે આપેલા મુહાવરા અંગે પણ ચર્ચા કરીશું. જો મિત્રો તમને આ એકમના પ્રશ્નોના ઉત્તરો ગમે, તમને આ વિડીયો ગમે, તો પ્લીઝ મિત્રો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો, સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો. તો શરૂ કરીએ મિત્રો. સૌ પ્રથમ મુહાવરે. મિત્રો, અહીં આ એકમમાં તમને તમારી પાઠ્યપુસ્તકમાં કુલ 5 મુહાવરા આપેલા છે. આપણે તમામ મુહાવરાના અર્થ અને વાક્ય પ્રયોગ અંગે સમજૂતી મેળવીએ. પહેલો મુહાવરો આપ્યો છે ઇધર ઉધર કી બાતે કરના. તો મિત્રો, તેનો અર્થ થશે ગપ્પ મારના. ઇધર ઉધર કી બાતે કરના અર્થ ગપ્પ મારના. વાક્ય બનાવીશું મિત્રો. કાફી દિનો બાદ મિલને પર સભી દોસ્ત ઇધર ઉધર કી બાતે કરને લગે. તો મિત્રો, આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. વાક્યો મિત્રો તમે તમારી રીતના પણ બનાવી શકો છો. બીજો મુહાવરો છે લાખો મેં એક હોના. લાખો મેં એક હોના. તો મિત્રો, અર્થ થશે વિશિષ્ટ હોના. વાક્ય જોઈએ. મેહુલ જૈસા છાત્ર લાખો મેં એક હોતા હૈ. વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો છો. આગળનો મુહાવરો પછાડ દેના. અર્થ થશે હરાના અથવા ગિરાના. પછાડ દેના અર્થ હરાના ગિરાના. વાક્ય જોઈએ. महाभारत के युद्ध में भीम ने दुर्योधन को पछाड़ दिया. આગળનો મુહાવરો આપે છે મિત્રો બરાબરી કરના. અર્થ થશે મુકાબલા કરના. બરાબરી કરના અર્થ મુકાબલા કરના. વાક્ય બનાવીશું મિત્રો. क्रिकेट में भारत की बराबरी कोई नहीं कर सकता. क्रिकेट में भारत की बराबरी कोई नहीं कर सकता. આગળનો મુહાવરો સચ્ચા હીરા હોના. અર્થ થશે અચ્છા આદમી હોના. સચ્ચા હીરા હોના અર્થ અચ્છા આદમી હોના. વાક્ય જોઈએ. હર ભારતવાસી भारत माता का सच्चा हीरा है. हर भारतवासी भारत माता का सच्चा हीरा है. તો મિત્રો, આ રીતે આપણે તમામ 5 મુહાવરાના અર્થ અને સાથે સાથે વાક્ય પ્રયોગ કરીશું. મિત્રો, તમે તમારી રીતે પણ આ મુહાવરાના વાક્ય પ્રયોગ કરી શકો છો. અહીં આપેલા વાક્યો માત્ર નમૂનારૂપ છે. તો મિત્રો, હવે મુહાવરે જોયા બાદ આપણે આગળ વધીશું અને જોઈશું અભ્યાસ.
તો મિત્રો અભ્યાસમાં કુલ આપણે 5 પ્રશ્નોની અહીં વિગતવાર ચર્ચા કરીશું અને 5 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત રીતે સમજીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 મિત્રો આપ્યો છે આપણને, જેની સૂચના આપી છે નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए. આ પ્રશ્નમાં કુલ આપણે 3 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન 1. प्रश्न पहलो मित्रों आपे छे आपने, चौथी स्त्री का बेटा सच्चा हीरा था क्यों? तो मित्रों જોઈએ उत्तर. मित्रों તમે આ પ્રશ્નનો ઉત્તર તમારી રીતે વિચારીને પણ આપી શકો છો અથવા અહીં આપેલો ઉત્તર પણ તમે નોંધી શકો છો. જોઈએ उत्तर. चौथी स्त्री का बेटा बहुत ही सीधा साधा और सरल प्रकृति का था. उसने सिर पर पानी का घड़ा लेकर खड़ी अपनी माँ को अनदेखा नहीं किया. वह अपनी माँ के पास आया और माँ के सिर से पानी का घड़ा उतारकर अपने सिर पर रखकर घर की ओर चल पड़ा, जबकि बाकी तीनों औरतों के बेटों ने अपनी माँ की ओर देखा भी नहीं था. इस तरह चौथी स्त्री का बेटा सच्चा हीरा था. જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજો મિત્રો આપણને આપ્યો છે, अपने घर में आप माता पिता को कौन कौन से काम में मदद करते हैं? મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે, કેમ કે તમે તમારા માતાને અને પિતાને કેવી રીતે મદદ કરો છો તે ઉત્તર લખવાનો છે. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે, તમારી સમજણ માટે છે. તે પ્રમાણે તમે તમારા ઘરમાં તમારા માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તે પ્રમાણે ઉત્તરો લખીશું. જોઈએ नमूनारूप उत्तर. मैं अपनी माँ को घर में बहुत से कामों में मदद करता हूँ, जैसे सब्जी लाने के लिए, घर का राशन लाने के लिए, घर की साफ सफाई में, ऐसे कई काम में मदद करता हूँ. साथ ही पिताजी के बैंक के काम में, डाक के काम में, खाने पीने की चीजें लाने के लिए, दवाई लाने के काम में मदद करता हूँ. मैं अपने दादा दादी को भी उनके काम में मदद करता हूँ. तो मित्रों आ रीते આપણે આ પ્રશ્નનો ઉત્તર સમજી અને વ્યવસ્થિત લખીશું. યાદ રાખજો, તમારે તમારા ઘરમાં માતા પિતાને કેવી રૂપ મદદરૂપ થાવ છો તે આધારે ઉત્તર લખવાનો છે. જોઈએ પ્રશ્ન 3 જોઈએ મિત્રો. आदमी सच्चा हीरा कैसे बन सकता है? उत्तर. आदमी सच्चा हीरा तभी बन सकता है जब वह अपने ज्ञान के साथ साथ अपने कर्म को भी महत्व दे. अच्छा ज्ञान होना अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है. इसीलिए अपने ज्ञान को अपने आचरण में उतार कर ही आदमी सच्चा हीरा बन सकता है. तो मित्रों आ रीते આપણે પ્રશ્ન 1ના તમામ 3 પ્રશ્નો વ્યવસ્થિત સમજીને લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. प्रश्न 2 मित्रों આપ્યો છે આપણને, निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्द का अर्थ शब्दकोश में से ढूंढकर लिखिए. मतलब के અહીં આપેલા જે શબ્દો છે તેના પછી જે શબ્દો આવતા હોય તે શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધી અને આપણે લખવાનો છે. અહીં મિત્રો દરેક સ્કૂલમાં દરેક જગ્યાએ અલગ અલગ શબ્દકોશ હોઈ શકે છે. તો અહીં જે પછીનો તરત શબ્દ આપેલો છે તે કદાચ તમારા શબ્દકોશમાં જુદો પણ હોઈ શકે છે. માટે તમારો શબ્દકોશ હોય એમાં જે તરત પછીનો જે શબ્દ આપેલો છે તેનો અર્થ અહીં નોંધીશું. તો જોઈએ શબ્દ પહેલો છે બપૌતી. હવે બાદ में आने वाला शब्द એટલે કે બપોતી બાદ શબ્દ આવે છે શબ્દકોશમાં બપ્પા. તો બપ્પાનો અર્થ થશે પિતા. બીજો શબ્દ છે વ્યથા. વ્યથા બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે વ્યથાતુર. વ્યથાતુર જેનો અર્થ થશે પીડિત અથવા દુઃખી પણ થઈ શકે.
ત્રીજો શબ્દ છે નિયતિ. નિયતિ બાદ આવવા વાળો શબ્દ છે શબ્દકોશમાં નિયતેન્દ્ર. નિયતેન્દ્રિય. નિયતેન્દ્રિયનો અર્થ થશે જીતેન્દ્રિય, એટલે કે ઇન્દ્રિયોને જીતનાર. ચોથો શબ્દ છે પ્રતિભા. પ્રતિભા બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે પ્રતિભાગ. પ્રતિભાગ, જેનો અર્થ થશે ઉત્પાદન કર. પાંચમો શબ્દ છે શૌર્ય. તો શૌર્ય શબ્દ પછી શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે શૌલ. તો શૌલ ઉપરથી તેનો અર્થ થશે હલકા ફાર. છઠ્ઠો શબ્દ છે રુચિ. રુચિ શબ્દ બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે રુચિત. હવે રુચિત શબ્દનો અર્થ થશે મનચાહા. સાતમો શબ્દ છે બાટના. બાટના શબ્દ બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે બાટા. તો બાટાનો અર્થ થશે વિભાગ અથવા હિસ્સા. આઠમો શબ્દ છે ક્ષમા. ક્ષમા બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે ક્ષમાઈ. ક્ષમાઈનો મતલબ થશે ક્ષમા દેને કી ક્રિયા. નવમો શબ્દ છે ઉદ્યાન. ઉદ્યાન બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે ઉદ્યાનિકી, એટલે કે તેનો અર્થ થશે બાગ બગીચે લગાને કા કામ. દસમો શબ્દ છે અમન. અમન શબ્દ બાદ શબ્દકોશમાં આવવા વાળો શબ્દ છે અમનસ્ક. શબ્દ છે અમનસ્ક. અમનસ્કનો અર્થ થશે જ્ઞાનહીન અથવા તો અચેતન. તો મિત્રો, આ રીતે આપણે શબ્દકોશનો ઉપયોગ કરી જે શબ્દ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે તેના પછીનો તરત આવતો શબ્દ તમારે નોંધવાનો છે અને તે શબ્દનો અર્થ પણ લખવાનો છે. મિત્રો, દરેક જગ્યાએ શબ્દકોશ અલગ અલગ હોઈ શકે છે, માટે તમારી સ્કૂલમાં કે તમારી જોડે જે પાઠ્યપુસ્તક છે, જે શબ્દકોશ છે, તે શબ્દકોશનો ઉપયોગ કરીને તમે તમારી રીતે પણ શબ્દો નોંધી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે કહાની કી ચર્ચા કરકે છાત્રો સે લેખન કરવાઈએ. મિત્રો, અહીં આપણને એક વાર્તાના મુદ્દા આપેલા છે, જેને હિન્દીમાં કહીશું કહાની કા ઢાંચા. આ વાર્તાના મુદ્દા ચર્ચા કરી અને આપણે સુંદર વાર્તા લખવાની છે. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ વાર્તાના મુદ્દા. मुद्दा प्रमाणे छे मित्रों, राजा का बीमार पड़ना, वैद्य की असफलता, किसी अनुभवी बूढ़े की सलाह, किसी सुखी मनुष्य का कुर्ता पहनो, राजा का कुर्ता खोजने जाना, मेहनती किसान को देखना, सुख का राज समझना. तो मित्रों, आपने आटला मुद्दा आप्या छे. हवे आ मुद्दा उपरथी आपणे एक सुंदर मजानी वार्ता बनाववानी छे. मित्रों, तमे तमारी रीते पण आ मुद्दा उपरथी सुंदर वार्ता बनावी शको छो अथवा અહીં આપેલી વાર્તા સમજીને પણ લખી શકો છો. જોઈએ વાર્તા. તો મિત્રો, વાર્તાની શરૂઆત આપણે હંમેશા શીર્ષક આપીને કરીશું. કોઈ પણ વાર્તા બનાવતા હોઈએ કે લખતા હોઈએ તો સૌ પ્રથમ આપણે વાર્તાનું શીર્ષક અવશ્ય આપીશું. અહીં આ વાર્તાનું શીર્ષક છે સુખ કા રહસ્ય. આ સિવાય પણ તમને યોગ્ય લાગે તેવું શીર્ષક આપીને તમે વાર્તાની શરૂઆત કરી શકો છો. વાર્તાનું શીર્ષક જરૂરથી આપો, પછી જ વાર્તાની શરૂઆત કરીશું. જોઈએ કહાની. रघुनाथपुर नगर के राजा विजय सिंह बड़े बहादुर थे. उनके राज्य में धन दौलत की कोई कमी नहीं थी. सब सुख चैन से रहते थे. उनके पास बहुत सारे नौकर चाकर थे. लेकिन एक बार राजा विजय सिंह बीमार पड़ गए. राज्य के सभी वैद्यों ने अपना हाथ आजमाया, लेकिन राजा की बीमारी का इलाज ना हो सका. राजा की बीमारी की बात सारे नगर में फैल गई.
तब एक अनुभवी बूढ़े ने राजा के पास आकर कहा, महाराज, आप किसी सुखी मनुष्य का कुर्ता पहनिए, आप जरूर स्वस्थ हो जाएंगे। आगे જોઈએ। बूढ़े की बात सुनकर राजा को लगा कि कितने इलाज किए हैं, एक और इलाज ही कर लेते हैं। राजा विजय सिंह राज्य की जिम्मेदारी अपने मंत्री को सौंपकर सुखी मनुष्य की खोज में निकले। घूमते घूमते वह एक दिन एक किसान के खेत में पहुंचे। जेठ महीने की गर्मी में भी किसान अपना काम खुशी से कर रहा था। राजा ने उससे पूछा, क्या तुम सुखी हो? किसान ने विनम्रता से कहा, भगवान की दया से मैं सुखी और आनंदित हूं। यह सुनकर राजा ने किसान का कुर्ता मांगने के लिए किसान की ओर देखा तो किसान ने सिर्फ धोती ही पहनी हुई थी। उसका शरीर पसीने से तरबतर था। आगे જોઈએ। राजा तुरंत समझ गया कि कठिन परिश्रम के कारण ही किसान के कोई रोग नहीं है और वह सुखी आनंदित है। फिर राजा अपने राज्य में लौटे और परिश्रम करने का निश्चय किया। राजा अपने सभी काम खुद देखने लगे। धीरे धीरे परिश्रम के कारण राजा की बीमारी दूर होती गई। राजा तंदुरुस्त होने लगे। बोध। इस कहानी से हमें यह बोध मिलता है कि श्रम मेहनत करने से हमारा स्वास्थ्य अच्छा रहता है। तो मित्रों, आ रीते આપણે આ વાર્તાને સુંદર રીતે લખી શકીએ છીએ। તમે તમારી રીતે પણ આ વાર્તાને લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન 4 મિત્રો આપણને આપ્યો છે, જેને આપણને સૂચના આપી છે, निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्दों में मौखिक एवं लिखित पूर्ण कीजिए। અહીં મિત્રો આપણને એક વાર્તા આપી છે, તે વાર્તા અધૂરી છે। આપણે તે વાર્તાને પૂર્ણ કરવાની છે। તો જોઈએ સૌપ્રથમ અધૂરી વાર્તા। अधूरी वार्ता मित्रों आ प्रमाणे छे। पुराने जमाने की बात है, कनकपुर देश के दरबारियों की ख्याति देश विदेश में फैली हुई थी। उनकी बुद्धि की प्रशंसा सुनकर दूसरे देश के दरबारी उनकी परीक्षा लेने के लिए आए। उनके एक हाथ में असली फूलों की माला थी और दूसरे हाथ में नकली फूलों की माला थी। उसने दरबारियों से कहा, श्रीमान, क्या आप हाथ लगाए बिना बता सकते हैं कि इनमें से कौन सी माला असली फूलों की है? सभी दरबारी आश्चर्य में पड़ गए। दोनों मालाएं बिल्कुल एक समान लग रही थी। दरबारी के प्रश्न का उत्तर देना मुश्किल था, पर आखिर एक बुद्धिमान दरबारी खड़ा हुआ। मित्रों, आटले सुधीनी कहानी वार्ता तमारा पाठ्य पुस्तकमां आपेली छे। हवे અહીંથી આગળ આપણે આ વાર્તાને લંબાવીએ। મિત્રો, આ વાર્તા તમે તમારી રીતે પણ આગળ પૂર્ણ કરી શકો છો અથવા અહીં આપેલો ઉત્તર જોઈને પણ તમે તે લખી શકો છો। જોઈએ આગળની વાર્તા। उसने कहा, इसमें कौन सी बड़ी बात है? उसने खड़े होकर महल की सारी खिड़की और दरवाजे खोल दिए। थोड़ी देर में मधुमक्खियां आने लगी और एक माला पर बैठने लगी। दूसरी माला पर एक भी मक्खी नहीं बैठी। यह देखकर दरबारी ने कहा, जिस माला पर मधुमक्खियां बैठी हैं वह असली माला है और जिस माला पर मधुमक्खियां नहीं बैठी वह नकली माला है। उस दरबारी के उत्तर की सबने प्रशंसा की। दूसरे देश से आए दरबारी ने भी कनकपुर देश के दरबारियों को लोहा माना और कनकपुर देश की ख्याति और भी बढ़ गई। बोध। हम अपनी चतुराई से कोई भी प्रश्न का हल निकाल सकते हैं। आ वार्ताओं परथी आपने आ बोध मळे छे। तो मित्रों, आ रीते आपणे आ वार्ताने पूर्ण करी शकीए छीए। तमे जाते प्रयत्न करीने पण आ वार्ताने पूर्ण करी शको छो। वार्ता पूर्ण थया बाद तेनो बोध अवश्य लखजो। हवे जोईए प्रश्न नंबर 5। प्रश्न 5 मित्रों आपने आप्यो छे, जेनी सूचना आपी छे, निम्नलिखित कहानी का सारांश लिखिए। અહીં એક કહાની એટલે કે વાર્તા આપેલી છે, તે વાર્તા વાંચી તે વાર્તાનો સાર
ટૂંકમાં લખવાનું છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાર્તાનું વાંચન કરી લઈએ। તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં જે વાર્તા આપી છે પાઠ્યપુસ્તકમાં તે શાંતિથી 1-2 વખત વાંચી જજો, પછી તેમનો સાર તમે જાતે પણ લખી શકશો। તો જોઈએ સૌપ્રથમ वार्ता। वार्ता से मित्रों, नंदनवन में एक छोटा सा तालाब था। तालाब के शीतल जल में राजहंस रहता था। वह बड़ा सुंदर था। उसी तालाब के पास वाले पेड़ पर दुष्ट कौवा रहता था। वह राजहंस की सुंदरता पर ईर्ष्या करता था। एक दिन शिकारी थका हुआ तालाब के पास आया। उसने तालाब से पानी पिया और पेड़ के नीचे विश्राम करने लगा। उसे नींद आ गई। कुछ देर बाद शिकारी के मुंह पर धूप आने लगी। राजहंस को दया आ गई। राजहंस ने वृक्ष पर बैठकर अपने पंख फैला दिए, जिससे शिकारी के मुंह पर छाया आ गई। कौवे से हंस की भलाई और शिकारी की सुखद नींद देखी नहीं गई। उसने शिकारी को परेशान करने का सोचा ताकि शिकारी हंस को मार डाले। कौवा उड़ता हुआ शिकारी के पास गया और उसके सिर पर चोंच मारी और उड़कर दूर जा बैठा। शिकारी तुरंत जाग गया और क्रुद्ध हो गया। उसने पेड़ पर देखा तो राजहंस पंख फैलाए बैठा था। शिकारी ने सोचा यह कार्य इसी हंस का है। उसने राजहंस को मारने के लिए बाण चलाया, लेकिन राजहंस उसकी आवाज सुनकर उड़ गया। तो मित्रों आटली कहानी એટલે કે વાર્તા આપેલી છે। હવે આ વાર્તાને આપણે સારાંશ લખવાનો છે। જોઈએ ઉત્તર। सारांश मित्रों, नंदनवन के तालाब में राजहंस की सुंदरता के कारण कौवा उसकी बहुत ईर्ष्या करता था। एक दिन वहां शिकारी आया। शिकारी पेड़ के नीचे सोया था। शिकारी के मुंह पर धूप आने लगी। राजहंस ने पंख फैलाकर शिकारी को छांव देने का प्रयास किया। यह देखकर कौवा शिकारी को चोंच मारकर उड़ गया। शिकारी उठा और हंस को दोषी मानकर हंस को मारने के लिए बाण चलाया, लेकिन राजहंस वहां से उड़ गया। इस तरह हमें भी अच्छे व्यक्ति के साथ रहना चाहिए और अच्छे व्यक्ति की मदद करनी चाहिए। तो मित्रों आ रीते આપણે આ વાર્તાનો સારાંશ લખી શકીએ છીએ। તમે તમારી રીતે પણ આ વાર્તાનો સારાંશ લખી શકો છો। તો મિત્રો આ રીતે આપણે આ એકમનો અભ્યાસના 5 પ્રશ્નો અહીં પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો મળી ગયા હશે। જો તમને આ ઉત્તરો ગમ્યા હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, સાથે સાથે લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક મૂકજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો। એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।